સાહેબ અમારે રજૂઆત તો કરવા પડે કે કોઈ બી હિસાબે. કરવા માટે ઓફિસ હોય ના મેડમ ઓફિસ અમે 4 થી 5 વખત રજૂઆત કરી છે. ના ના એ મેડમ જાણો છો ને કાયદોની વ્યવસ્થા. કાંઈ તો મેડમ જાડીએ તો અમારું સાંભળતા નહીં એ લોકો. છેડખાની અમારે કરવાની, અમારે છેડખાની અમે કરતા તમે નહીં. અહીંથી ખાલી વાત ફોન કરીએ રજૂઆત છે. કરવા માટે ઓફિસો છે જ પણ ને. ઓફિસ ઓફિસ નહીં છે મેડમ છે. અમે સોલે નહીં કરતા તમે શું કરીએ એમાં? તો આવી રીતે હવે રોકીને ના, એક વસ્તુ શાંતિથી મેડમ solve થઈ જશે. એક વસ્તુ તમે એવું નહીં. ચેકિંગ વખતે તમે કોઈ બી હેલ્પર કહી દી સાહેબ બધા આવી જાય તો મેન્ટેનન્સ અમારા પણ સુધી તમે થતું નહીં. એમાં કામ કરો. ના કોણ કરે છે? હા તો એમની જોડે કહે છે કે તમે ફોન કરો ત્યાં ઓફિસ પર બરોબર. અને કહી દો, અમે જાઓ, અમારે ક્યાં લેવા દે? અમારે એમને ક્યાં એક ફોન કરો છે તેને તે પ્રોબ્લેમ થોડી સોલ્વ થઈ જશે. કોણ નથી તો હું રંગપુર પોલીસ સ્ટેશન જાણ કરું. હા, તો કહી દો, વાંધો નહીં. બરોબર. એમ પ્રશ્ન તો પણ અમારે સાહેબ ના અમારે પણ જીબી વાળાને સાંભળતા હોય સાહેબ તમે તો કાયદોની વ્યવસ્થા હાથમાં લેવાની કોઈને ઓલવી નથી. પણ મેડમ અમે કાયદો હોય વ્યવસ્થા આ કાયદો હાથમાં લો છો તમે રોડ વચ્ચે ગાડી રોકીને. રોડ વચ્ચે પણ મેડમ ચેકિંગ વખતે આવે છે એ વસ્તુ અમે કાયદો વ્યવસ્થા નુકસાન નહીં પહોંચાડતું. શાંતિથી રજૂઆત અમે ખાલી કાયદોની વ્યવસ્થામાં આવે છે રસ્તા વચ્ચે ગાડી ના રોકવી. એક વસ્તુ